મિત્રો, પરદેશ જવાનું સપનું કોનું ન હોય, પણ બધા જઈ શકતા નથી. પરંતુ એક સેવાવ્રતી અને એક ગાર્ડિયન પ્રકાશ શાહ સાહેબ સાથે છેલ્લા 2 વર્ષથી જોડાવાનું થયું. પ્રકાશભાઈ સાહેબ સાથે જોડાયા પછી જીવનમાં એવું પરિવર્તન આવ્યું કે એના વિશે વાત કરવા માટે શબ્દો ખૂટે છે. અને આજે હું દુબઈ જઈ રહ્યો છું તો એની પાછળ પણ પ્રકાશભાઈની પ્રેરણા જ રહેલી છે. ભારતમાં આપણે સ્વચ્છતા બાબતે કેટલા અજાગૃત છીએ, કેટલા બેકાળજી આપણે રાખી રહ્યા છીએ. તો જો આપણે પરદેશના દેશો પણ જોઈએ તો ત્યાં કેટલી અવેરનેસ છે, એના વિશે જાગૃતિ આવી શકે. તો આ જાગૃતિ આણવા માટે, ભારત દેશમાં જાગૃતિ આણવા માટે પ્રકાશભાઈ એક મિશન ઉપાડ્યું છે. કેકેશા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલા તેમના માણસોને તેઓ સિંગાપોર, મલેશિયા, દુબઈ જેવી ટ્રીપ કરાવે છે. કેટલી મોટી વાત છે. આજના સમયમાં કોઈ એક ગામથી બીજે ગામ જવાનું ભાડું પણ આપણને ચૂકવે નહીં, ત્યારે પરદેશની ટ્રીપ કરાવે આ નાની સૂની વાત નથી. પરંતુ પ્રકાશભાઈ એક અજોડ વ્યક્તિ છે. મારું તો માનવું છે જો ભારત દેશને આવા 100 પ્રકાશભાઈ મળી જાય ને તો ભારત દેશને સિક્કલ બદલાઈ જાય. અને આ જ એક મિશન લઈને કે દુબઈની સ્વચ્છતા શું છે, તેના નિયમો કેવા છે, એનાથી ભારતમાં એ એપ્લાય કરવું હોય, આપણા ગામડાઓમાં એપ્લાય કરવું હોય તો શું કરી શકાય, એના એક અભ્યાસ માટે પ્રકાશભાઈ સાહેબની પ્રેરણાથી હું આજે દુબઈ જઈ રહ્યો છું. સંજોગો વખત મારી 19 તારીખની ટ્રીપ કેન્સલ થઈ. પ્રકાશભાઈ સાહેબ સાથે વાત થઈ તો એમને એટલી કૃપા કરી કે 19 તારીખની ટિકિટ કેન્સલ થઈ હોવા છતાં એમને 21 તારીખની ટિકિટ ફરી મારી બુક કરાવી. આ માટે હું એમનો કેટલો આભારી છું એ હું અંતઃકરણપૂર્વક એમનો આભાર વ્યક્ત કર્યા વગર રહી શકતો નથી. પ્રકાશભાઈ સાહેબ, આપને પરમ કૃપાળુ પરમાત્મા ખૂબ દીર્ઘાયુષ્ય આપે અને આપનું સ્વાસ્થ્ય, આપના પરિવારનું સ્વાસ્થ્ય પણ ખૂબ નિરામય રાખે એવી પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરું છું. થેન્ક યુ પ્રકાશભાઈ, થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ. પ્રકાશભાઈ સાહેબ તરફથી અમે લોકો દુબઈ પ્રવાસ પર જઈ રહ્યા છીએ. આ પહેલાં પણ અમને પ્રકાશભાઈ સાહેબ તરફથી સિંગાપુર જવા માટેની તક મળી હતી અને અમે લોકોએ ત્યાં ફર્યા, ત્યાંનો વિકાસ કેવી રીતે થયો એ જાણ્યું. હવે દુબઈમાં પણ અમે એ રીતે આ ગ્લોબલ સિટી કેવી રીતે ડેવલપ થયું છે, આગળ વધ્યું છે, તેનું અમે બધા જોશું, મળીશું. અને કેકેશા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રકાશભાઈ અત્યારે મેડિકલ ક્ષેત્રે પણ થોડું વિકાસ કરી રહ્યા છે. એના માટે અમે દુબઈ હોસ્પિટલનો પણ મુલાકાત લેશું. થેન્ક યુ. मैं संजीवन ऊंचाड़े, बॉम्बे पुलिस साहब प्रकाश शाह की तरफ से हम लोग को हर वक्त साहब टूरिस्ट में भेजते हैं. सब जगह जाके देखना पड़ता है कि क्या कैसा चल रहा है. वहाँ से सबसे अपने को बम्बई में बदलाव करना है. इसकी वजह से हम लोग पहला सिंगापुर, मलेशिया जाके आए. अभी सामने हम लोग को दुबई के लिए भेजा है. वहाँ का माहौल देख के हम लोग देखेंगे बाबा कैसा है, क्या है. उसके तरफ से फिर हम लोग बम्बई में उसके मतलब कैसा बदलाव करना है वो सोचेंगे. धन्यवाद. કેકેશા ટ્રેવલ્સમાંથી જોડાયેલો છું સાહેબ, અને મને દુબઈ ટ્રીપ કરવા માટે સાહેબ મોકલી રહ્યા છે. એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. કૃષ્ણ, મારું નામ હિરમભાઈ ડાયાભાઈ ભરવાડ, પાત્રક હોસ્પિટલમાં સેક્રેટરી છું. પ્રકાશભાઈ સાહેબની પ્રેરણાથી દુબઈ જવાનો ટ્રીપ કરવાનો મોકો મળ્યો છે અને એમની સૂચના પણ છે અને આગ્રહ પણ છે સ્વચ્છ હોસ્પિટલ ત્યાં જોજો, અને એ પણ આવવાના છે અને સ્કૂલ પણ જોવાનો મોકો મળશે. અને દુબઈમાં જવાનો પહેલી વાર આઉટ ઓફ કન્ટ્રી પાસપોર્ટમાં દુબઈની એન્ટ્રી થશે. એ પ્રકાશભાઈના આભારી છે. એઓના સાથે 30 વર્ષથી જોડાયેલો છું અને ખૂબ સારો સપોર્ટ અને સહકાર આજ દિન સુધી સંસ્થાને અને અમને પણ મળી રહ્યો છે. એમના આભારી છીએ કે એમનું હેલ્થ સારું રહે અને સારી એવી સમાજની સેવા કરવા ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના.